વિદેશમાં ઊંચા પગારની લાલચ આપીને રશિયા લઈ ગયા પછી કરાર મુજબ પગાર ન આપવા, રહેવા અને જમવાની વ્યવસ્થા ન કરવા તેમજ સ્વદેશ પરત ફરવા ઈચ્છી રહેલા 20થી વધુ લોકોના પાસપોર્ટ પરત ન આપવા અને એર ટિકિટ પણ ઉપલબ્ધ ન કરાવવાની સાથે જ 20થી વધુ લોકો સાથે 21 લાખ રૂપિયાની થી વધુની છેતરપિંડીના મામલામાં પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ એલસીબી પોલીસે તપાસ શરૂ કરી અને આરોપી રિમ્પલ પટેલની ધરપકડ કરી છે. આણંદ શહેરના ખ્વાજાનગર સોસાયટી ટીબી હોસ્પિટલની સામે ભાલેજોડોર વિસ્તારમાં રહેતા શાકર મિયા શરીફ મિયા મલિક જમીન દલાલીનું કામ કરે છે. શાકિર મિયાની ભાણી તબસ્સુમબેને ફેસબુક પર કિયાના ઇન્ટરનેશનલ રિક્રુટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડની જાહેરાત જોઈ અને પોતાના મામાને વિદેશ જવાની વાત જણાવી. જાહેરાતમાં આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરવા પર પેટલાદના સુંદરા ગામમાં રહેતા રિમ્પલ કુમાર અરવિંદભાઈ પટેલે તેમને પોતાના ઘરે મળવા બોલાવ્યા. બીજા દિવસે તબસ્સુમબેન પોતાના મામા સાથે સુંદરપુરા ગામ ખાતે ત્યાં રિમ્પલના ઘરની નીચે બનેલી ઓફિસમાં બેસીને રિમ્પલે કોમ્પ્યુટર પર કિયાના ઇન્ટરનેશનલનું પેજ ખોલીને બતાવ્યું અને ભરોસો અપાવ્યો કે તેની કંપની લોગો નિયમો અનુસાર રજિસ્ટર્ડ છે અને તેને કહ્યું કે તેઓ રશિયામાં ઇન્ટરગ્રીશિયા નામના કન્સલ્ટન્ટ રજિસ્ટ્રેડ એજન્ટો સાથે કામ કરે છે. હાલમાં 20 લોકોનું ગ્રુપ ટેલરિંગ સિલાઈ કામ માટે રશિયા મોકલવાના છે, જેમાં યુનિફોર્મ સિલાઈનું કામ હશે અને માસિક 1.30 લાખ રૂપિયા પગાર મળશે. તેને એ પણ જણાવ્યું કે આ ગ્રુપમાં 7 મહિલાઓ પહેલેથી જઈ ચૂકી છે. તેને પાસપોર્ટ બતાવ્યા અને રહેવા માટે અલગ હોલની સુવિધા હોવાની વાત કહી તેમજ કહ્યું કે શરૂઆતના 15 દિવસ તે પોતે તેમની સાથે રહેશે, તેથી ચિંતાની કોઈ જરૂર નથી. આના માટે કુલ 2.10 લાખ રૂપિયા ખર્ચ બતાવવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે આ રકમ વિઝા આવ્યા પછી આપવાની રહેશે. આના પર રશિયા વર્ક પરમિટ ફાઇલ કરવા માટે સહમતિ બનાવીને રિમ્પલને જરૂરી દસ્તાવેજો વોટ્સએપ દ્વારા મોકલી દેવામાં આવ્યા હતા. રિમ્પલ પટેલે વિઝાની પ્રક્રિયા શરૂ કરી તારીખ 22/4/2026ના રોજ તેને વિઝા આવી ગયા હોવાની વાત કહી અને 25/4/2026ના રોજ નોટરી માટે ઓફિસે બોલાવ્યા, જ્યાં રશિયા જનારા 20 લોકોનું ગ્રુપ હાજર હતું. તેને આવશ્યક સૂચનાઓ આપી અને 2.10 લાખ રૂપિયાનો ચેક માંગ્યો, જે શાકિર મિયાએ આપી દીધો. 28/4/2026ના રોજ તમામ મુંબઈ એરપોર્ટ પહોંચ્યા, જ્યાં રિમ્પલને 1 લાખ રૂપિયા રોકડા આપવાના આવ્યા હતા. ત્યારબાદ 29/4/2026ની વહેલી સવારે 2:30 વાગ્યાની ફ્લાઇટથી તબસ્સુમબેન અને અન્ય લોકો અઝરબૈજાનના બાકુ થઈને મોસ્કો રશિયા પહોંચ્યા. ત્યાં પહોંચીને પૈસા ડોલરમાં બદલાવીને પરત લઈ લેવામાં આવ્યા. તમામ લોકોને ઓફર લેટરમાં આપેલા સરનામા પર લઈ જવામાં આવ્યા, પરંતુ ત્યાં ટેલરિંગની જગ્યાએ તેમને જેકેટ સિલાઈ મશીન પર કામ કરવા માટે કહેવામાં આવ્યું. ઘણી યુવતીઓને સિલાઈ આવડતી જ ન હતી, જેથી કંપની મેનેજમેન્ટે કહ્યું કે બેંક ખાતું ખુલ્યું નથી અને પગાર નહીં મળે અને કામ બંધ કરાવી દીધું. ત્યારબાદ અમાનવીય વ્યવહાર શરૂ થયો. રશિયન કંપનીના સંચાલકોએ રિમ્પલના કહેવાથી ગ્રુપને ચા, નાસ્તો, પાણી અને ભોજન આપવાનું બંધ કરી દીધું. આના ઉપર ગ્રુપે ભારત પરત ફરવાની માંગ કરી તો તેમને કહેવામાં આવ્યું કે રિમ્પલે અમને વેચી દીધા છે. જો ભારત જવું હોય તો પ્રતિ વ્યક્તિ $500 આપવા પડશે, તો જ પાસપોર્ટ અને ઇમિગ્રેશન સ્લિપ આપવામાં આવશે. અહીં શાકિર મિયાની જાણકારી મળતા તેમણે સુંદરા ગામના રિમ્પલ પટેલનો સંપર્ક કર્યો. વાતચીતમાં રિમ્પલે કહ્યું કે હજી પણ 1 લાખ રૂપિયા બાકી છે, આપી દો, નહીં તો તમારી ભાણી સહિત અન્ય લોકો વિરુદ્ધ કંપનીમાં સ્કેમનો મજબૂત કેસ બનાવીને જિંદગીભર યાદ રાખવા લાયક પરિણામ ભોગવવા પડશે. ત્યારબાદ રિમ્પલે 2.10 લાખ રૂપિયાનો ચેક બેંકમાં ખોટી રીતે જમા કરાવવાની અને પોલીસ કેસની ધમકી આપીને પરિવારના જીવને જોખમમાં હોવાનું જણાવી પીડિતની ભાણીના જીપે ગૂગલ પે પર 1 લાખ રૂપિયા મંગાવ્યા, જે બાદમાં રિમ્પલના પિતા અરવિંદ પટેલના જીપે પર ટ્રાન્સફર કરવામાં આવ્યા. આ પ્રકારે રિમ્પલ પટેલે તમામ પાસેથી કુલ 21 લાખ રૂપિયાની છેતરપિંડી કરી. આ મામલામાં શાકિર મિયા શરીફ મિયા મલિકે પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેના પછી પોલીસે રિમ્પલ અરવિંદભાઈ પટેલ વિરુદ્ધ છેતરપિંડી સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી. રશિયામાં બંધક બનાવવામાં આવેલી ભારતીય યુવતીઓ અને યુવકો દ્વારા વિડીયો બનાવીને પોતાના પરિવારજનોને મોકલ્યા બાદ મામલામાં નવો ખુલાસો થયો. આરોપ છે કે નોકરીના નામે લોકોને રશિયા મોકલી બંધક બનાવી તેમનું શોષણ કરવામાં આવી રહ્યું હતું.
પેટલાદના રિમ્પલ પટેલ વિરુદ્ધ નોંધાયેલા મામલામાં પોલીસે તેની ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડ માંગ્યા, પરંતુ કોર્ટે રિમાન્ડ નાકબૂલ કર્યા હતા, જેના પછી આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો. હવે રશિયામાં ફસાયા હોવાના દાવો કરનાર મહિલાઓ અને પુરુષોનો વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં પીડિતાએ કહ્યું કે તેમને નોકરીના નામે રશિયા લઈ જઈને વચન આપેલો પગાર આપવામાં આવ્યો નથી અને વિવિધ પ્રકારનું શોષણ કરવામાં આવ્યું. તેઓ પોતાની મુશ્કેલીઓ અને પરિસ્થિતિ વિશે જણાવતા નજરે પડ્યા. વિડીયો સામે આવ્યા બાદ મામલો ફરીથી ચર્ચામાં આવી ગયો છે. પરિવારજનો પોતાના સ્વજનોને સુરક્ષિત પરત લાવવા માટે સરકાર અને વહીવટીતંત્ર પાસે માંગ કરી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે તપાસમાં આગળ નવા ખુલાસા થઈ શકે છે. તો બીજી તરફ પરત ફરેલા 2 યુવકોએ પણ મીડિયા સમક્ષ રશિયામાં વીતેલી આ વીતી શેર કરી છે. 5/6/2026ના રોજ આણંદ શહેરમાં રહેતા સાકિર મિયા સફીર મિયા મલેક પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ હકીકત જાહેર કરેલ કે તેમના સગા તેમજ અન્ય 20 જેટલા વ્યક્તિઓ ને રિમ્પલ કુમાર અરવિંદભાઈ પટેલ, જે સુંદરા તાલુકો પેટલાદ જિલ્લો આણંદના વતની છે, તેઓએ તેમને રશિયામાં ફીસ પેકિંગ તથા ટેલરિંગ કામ અપાવે છે. તેઓને 1 લાખ સુધીનો માસિક પગાર અપાવશે તેમ લાલચ અને પ્રલોભન આપી તેઓને રશિયા મોકલી આપેલા હતા. આ સમગ્ર કામગીરી દરમિયાન તેઓએ દરેક વ્યક્તિ પાસે જે ફીસ પેકિંગમાં હોય એની પાસેથી 2,80,000 તથા ટેલરિંગના વ્યવસાયમાં જવું હોય એની પાસેથી 2,10,000 રૂપિયા મળી હાલ સુધી 33 જેટલા વ્યક્તિઓ પાસેથી 78 લાખ રૂપિયાની માતબર રકમની વસૂલી કરી તેઓને મોકલી આપેલા. તે પૈકીના 13 વ્યક્તિઓ જે તારીખ 29/11/2025ના રોજ રશિયા ખાતે ગયેલા, 1 માસની નોકરી કર્યા પછી તેમને 1 લાખ રૂપિયા નહીં મળતા અને માત્ર 6,000થી લઈ અને 10,000 રૂપિયાના માસિક વેતન મળતા તેઓ 13 વ્યક્તિઓ ઇન્ડિયા પરત આવી ગયેલા છે. ત્યાર પછીના બીજા લોટમાં તારીખ 29/4/2026ના રોજ આરોપી રિમ્પલ કુમારે આ વ્યક્તિઓને ટેલરિંગના વ્યવસાય સાથે કામ મળશે તે મુજબની હકીકત જણાવી તેઓને રશિયા ખાતે મોકલી આપેલા. આ વ્યક્તિઓ 20 વ્યક્તિઓને પણ માસિક 6,000થી લઈ અને 10,000 સુધીનો જ વેતન મળતા તેઓએ આ એજન્ટને પરત પરત આવવા માટે જણાવેલું, પરંતુ આ રિમ્પલ કુમારે તેમને ઇન્ડિયામાં પરત નહીં મોકલતા એમને જે કંપની સાથે કોન્ટ્રાક્ટ કરેલો હતો એ કંપનીવાળાએ તેમનો પાસપોર્ટ જમા લઈ લીધો છે. તેઓને જે પ્રમાણે ડેલી ફૂડ, વોટર અને જે પણ ચા નાસ્તો હોય તે પ્રોવાઈડ કરવામાં આવતો નથી. તેમજ તેઓ જો પોતાના પૈસે જ આ ટિકિટ લઈ જશે, ટિકિટ ખરીદશે તો જ તેમનો પાસપોર્ટ આપી અને ઇન્ડિયામાં મોકલવામાં આવશે તે મુજબની ધાકધમકી આપી અને તેઓને હાલ સુધી પૈસા નહીં આપવા બાબતની ફરિયાદ આપતા પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં આ બાબતે વિશ્વાસઘાત, છેતરપિંડી તેમજ ગુનાહિત કાવતરાનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો. આ ગુનાની ગંભીરતા સમજી પોલીસ મહાનિરીક્ષક શ્રી અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના મુજબ આ ગુનાની તપાસ LCB આણંદ દ્વારા હાથ ધરવામાં આવેલ. આ ગુનામાં સંડોવાયેલ આરોપી રિમ્પલ કુમાર અરવિંદભાઈ પટેલની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલું છે. તેમજ હાલ સુધી જેટલા પણ 33 વ્યક્તિઓને રશિયા મોકલેલ તે બાબતની વિગતવારની તપાસ હાથ ધરવામાં આવેલ છે. આ આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની માગણી કરવામાં આવેલી હતી. તેમજ હાલ સુધીની તપાસ દરમિયાન જે 20 વ્યક્તિઓ અત્યારે ત્યાં રશિયા છે તે તમામ વ્યક્તિઓ સાથે LCBના PI ચૌધરી સાહેબે ટેલિફોનિક અને વિડીયો કોલ કરીને વાતચીત કરેલી છે અને તેમને ઇન્ડિયા પરત લાવવાના શક્ય તમામ પ્રયત્નો LCB દ્વારા હાથ ધરવામાં આવેલ છે. સાહેબ, એક વિડીયો વાયરલ થયો છે જેમાં જે લોકો ત્યાં ફસાયેલા છે તેમનું કહેવું છે કે એમને બંધક બનાવેલા છે અને અહીંયાથી બહાર નીકળવા દેતા નથી. શું કહેશો? મેં કહ્યું એ પ્રમાણે સદર ગુનાની તપાસની ગંભીરતા સમજી LCB દ્વારા જ આ તપાસ કરવામાં આવેલી છે અને LCBના PI ચૌધરી સાહેબે પોતે વિડીયો કોલ કરી આ તમામ 20 વ્યક્તિઓ સાથે ફોન પર વાતચીત કરેલી છે અને તેમને જે પણ શક્ય તેટલી મદદ કરી ઇન્ડિયા લાવવા માટેના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવનાર છે. સર, આ લોકોનો કોન્ટ્રાક્ટ કેવા પ્રકારનો હતો અને કેટલા વર્ષનો કોન્ટ્રાક્ટ? હાલ સુધીના ઇન્ટ્રોગેશન દરમિયાન હકીકત એવી હતી કે શરૂઆતમાં તેઓને 2 વર્ષ માટે ત્યાં રશિયા મોકલવામાં આવેલા હતા. મુખ્યત્વે એમની પાસે કોન્ટ્રાક્ટ કરવામાં આવેલું હતું કે તેમને 1 લાખ સુધીનું માસિક વેતન આપવામાં આવશે, પરંતુ ત્યાં જઈ અને 1 મહિનાનો પગાર માત્ર 6,000થી લઈને 10,000 રૂપિયા આવતો
આ તમામ વ્યક્તિઓને પોતા છેતરાયેલ હોવાનો અહેસાસ થતાં એજન્ટને તેમને જે છેતરપિંડીને વિશ્વાસઘાત કરેલો છે તે બાબતની જાણ કરી અને ઇન્ડિયામાં પરત આવવા માટે એમને રજૂઆત કરેલી હતી, પરંતુ એજન્ટ દ્વારા તેમને પરત લાવવાના કોઈ પણ પ્રયત્નો નહીં હાથ ધરતા આ બાબતે એજન્ટના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આમાં કોઈ અન્ય લોકો સંડોવાયેલા છે કે કેમ કે રિપલ સિવાય એની એક કંપનીનું પણ નામ છે એફઆઈઆરમાં, એ શું છે? રિમ્પલ કુમાર અરવિંદભાઈ પટેલ પોતે કિયાના ઇન્ટરનેશનલ ઇક્વિપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ધરાવે છે. આ કંપનીની ઓફિસ પોતાના ઘરે જ છે અને પોતે રશિયન નાગરિક હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે અને રશિયાની જે કંપની છે એની સાથે ટાઈપ કરી અને અન્ય વ્યક્તિઓને જે આ રશિયા ગયા છે તેઓને મોકલવાનું આ જે આખું રેકેટ છે એમને હાથ ધરેલ છે. સર, રિપલની પત્ની રશિયા છે એવું જાણવા મળ્યું છે ને એના થ્રુ આ લોકોને અહીંયાથી મોકલવામાં આવે ના, હાલ સુધીના પોલીસ ઇન્ટ્રોગેશન દરમિયાન અને તપાસ દરમિયાન રિમ્પલ કુમારની જ તપાસમાં સંડોવાની જણાવેલ છે, કારણ કે જે ભોગ બનનાર છે અને જે પરત આવેલા છે તે બાબતે તેઓની પણ પૂછપરછ કરતા હાલ સુધી તેમની પત્નીની કોઈ ગુનાહિત સંડોવણી જણાઈ આવેલ નથી. ઓકે. હું શીતલ મેવાડા છું. હું વડોદરા ગુજરાતથી રશિયા આવી છું અને રિમ્પલ પટેલ અને એમના વાઈફ કિયાના ઇન્ટરનેશનલ જે ચલાવે છે એમની સાથે હું રશિયા આવી છું અને અમને અહીંયા આગળ રશિયા મોસ્કોમાં જોબની લાલચે લાવીને અહીંયા આગળ અમને ફસાઈ દીધા છે, જેમાં આ બધી લેડીઝ, આટલી લેડીઝ છે, પાછળ બધા આમ ફરીને બધાય આટલા જેન્ટ્સ છે, આ બધાને અમને બધાને 1.5 લાખ રૂપિયાની સેલરીમાં બોલાવીને અમને ફસાઈ દીધા છે. અમને જે કીધું હતું એ આપ્યું નથી. જ્યારે અમે અહીંયા આગળ રશિયા મોસ્કો આવ્યા ત્યારે રિમ્પલ પટેલ અને એમના વાઈફ અમને સાથે મૂકવા આવ્યા હતા. 2 જણ અમને સાથે મૂકવા હતા. 2 દિવસ અમારી સાથે રહ્યા હતા અને જ્યાં સુધી એ લોકો હતા ત્યાં સુધી અમને અહીંયા આગળ કોઈ પ્રોબ્લેમ નહોતું. અમને અહીંયા આગળ ચાર્જર આપ્યું, લાઇટ, બધું જ, ખાવાનું પીવાનું બધું જ આપ્યું. અને 2 દિવસ પછી એ ગયા એટલે અમારા રૂમનું હીટર બંધ કરી દીધું, અમારે ગરમ પાણી આપવાનું બંધ કરી દીધું. અમને પહેલા ફિક્સ સેલરી 40,000 ફિક્સ સેલરી 3 મહિના મળશે એવી રીતના લાયા હતા. પછી તમે જેટલું કામ કરશો એવી રીતના વધશે. પણ અહીંયા આગળ અમે આખો મહિનો કામ કર્યું તો અમે જે લેડીઝ છે ને અમુક 3-4 જેન્ટ્સ છે એટલે ટોટલ 9-10 જણ હશે, એ લોકોને ખાલી 6,000 રૂપિયા સેલરી આપી છે. અને બીજા આ 3 લોકો છે, આ જે 3 લોકો છે એમને એવું કીધેલું કે એમને વધારે સેલરી મળશે. હવે તમે બોલો તમને કેટલી સેલરી મળી છે? અમને 10,000 રૂપિયા મળી સેલરી. 5 તારીખે અમને કીધેલું કે 5 તારીખ તમને સેલરી સારી મળશે, પણ અમને કાલે જ સેલરી મળી, 10,000 રૂપિયા મળી. હવે 10,000 રૂપિયામાં શું થાય? અમારું કશું ના આવે. અમને અમે આવી રીતે ફસાઈ ગયા છે. એટલે આ પ્રોબ્લેમ આમની છે અને અમારી પ્રોબ્લેમ એ છે કે અમને કામ પરથી બેસાડી દીધા હતા. અમને કહે છે કે તમે ટેલર નથી. રિમ્પલ પટેલે આવું કીધેલું કે ભાઈ સીધી સિલાઈ મારવાની છે, અમારે કોઈ પ્રોફેશનલ ટેલરની જરૂર નથી. એટલે અમે લેડીઝ ઘરગથ્થું કામ કરતી હતી, જે ઘરે સિલાઈ કરતી હતી એ બધી લેડીઝ આવી છે. હવે આ લોકો એવું કહે છે કે અમને પ્રોફેશનલ ટેલર જોઈએ, તમે ટેલર નથી. એ કરીને અમને પીસ રેટ આપીને અમને ખાલી 6,000 રૂપિયા પગાર આપ્યો છે. રિમ્પલ પટેલને અમે ત્યાં 2.5 લાખ રૂપિયા આપીને આવ્યા છે. બધા પાસે 2,10,000 2,10,000 લીધા છે. અહીંયા આગળ આ કંપની અમને એવું કહે છે કે તમારે ઘરે જવું હોય તો $500 આપો અને તમારા ખર્ચે જાઓ. હવે અમે ત્યાંથી વ્યાજે પૈસા લઈને કે લોન લઈને બધા પોતપોતાની પ્રોબ્લેમોમાંથી આવ્યા છે. કેવી રીતના બધા પોતાના ખર્ચે જાય? અમને નથી ખાવાનું, જ્યારથી બેસાડે ત્યારથી ખાવા નતા આપતા, ચા નતા આપતા. અમને અહીંયા ગાડી રૂમમાં પૂરી રાખ્યા છે, ગેટ પર તાળું મારેલું છે. બસ ખાલી એટલું જ પ્રોબ્લેમ છે કે અમને અહીંયા ગાડી એટલી તકલીફ છે. અમને અહીંથી ઇન્ડિયા આવવાનું છે. એટલે મારી અપીલ છે કે ગુજરાત સરકારને, ભારત સરકારને એટલી અપીલ છે કે અમોને બધાને ઇન્ડિયા લઈ જવા માટે પ્લીઝ વિનંતી કરીએ છીએ. સ્ટોપ. કિરણ કુમાર સોમાભાઈ ચૌહાણ. ક્યાંથી છો? પાલનપુર. શું ઘટના બની છે આપની પાસે? ઘટના એવી બનેલી કે રિમ્પલ પટેલ અને સખાયા પટેલ એમના વાઈફ અમને રશિયા જોબ માટેની ઓફર માટે લઈ ગયેલા અને એવું કીધેલું કે તમને આરામથી બેસી અને જોબ કરવાની છે. સવારે ચા નાસ્તો, બપોરે ઇન્ડિયન ગુજરાતી ખાવાનું, શાક રોટલી દાળ ભાત, સાંજે બી જમવાનું મળશે અને 11 કલાકની નોકરી છે. અમને એવું કહીને લઈ ગયા અને ત્યાં ગયા તો અમને ત્યાં સવારે ચા નાસ્તો બી નહીં, તો બપોરે ખાવામાં ખાલી દાળ ચાવલ આવે, એ બી પાણી જેવી દાળ આવે, ખાઈ પણ ના શકો એવા ભાત આવે અને 12 કલાક નોકરી કરવાની, એ બી ઊભા કરવાની. કોઈ જગ્યાએ બેસવાનું કે અડો લઈને બી ઊભું નહીં રહેવાનું, એટલું ટોર્ચર કરે. અને જો નોકરી પર ના જઈએ તો ખાવા પીવાનું બંધ કરી દે અને ઘરે આવવાનું કહીએ તો એમ કે તમે અમને પૈસા આપો અમારા કંપનીના તો તમને ઘરે જવા દઈએ, નકર તમારે નોકરી કરવી જ પડશે.
તમે નોકરી કરીને અમારા પૈસા વસૂલ કરો તો જ તમને ઘરે જવા મળશે. અચ્છા, તમે કયા વર્ષમાં ગયા હતા? અમે 2026માં એન્ડમાં, સોરી, હા 2025 એન્ડમાં હા, અને કેટલા પૈસા વસૂલ્યા હતા તમારી પાસે? અમારા જોડેથી 2.5 લાખ રૂપિયા વસૂલેલા. અહીંયા શું રજૂઆત કરવા આવ્યા? અહીંયા એ રજૂઆત કરવા આવ્યા સાહેબ કે અમારા હાથે ટોટલી ફ્રોડ થઈ ગયો. અમને અહીંયા જે કીધું હતું એ પ્રમાણે કશું હતું નહીં, એનાથી બધું વિપરીત. હાલ કેટલા લોકો ત્યાં બંધક છે? અત્યારે નવી શિપમાં ગયેલા લગભગ 15 થી 20 માણસો બંધક છે. એમાંથી એમને બી અમારથી બી વધારે ટોર્ચર કરતા હશે એવું લાગે. ત્યાં કેવા પ્રકારનું ટોર્ચરિંગ થતું હતું? ટોર્ચરિંગ એટલે મેન્ટલી ટોર્ચર કરે, એમ કે તમારે કામ પર જવું જ પડશે. જો તમે કામ પર ના જાઓ તો તમને જમવાનું પણ ના આપે, ખાવાનું એ ના આપે, અને તો તમે બહાર ના જઈ શકો. તમે પરત કેવી રીતે ફર્યા? અમે પરત એવી રીતે ફર્યા કે અમે જોબ પર જવાનું બંધ કરી દીધું. અમને ટોર્ચર કર્યા, મેન્ટલી બહુ ટોર્ચર કર્યા 15 દિવસ સતત. પણ અમે એક જ વસ્તુ પર ટકી રહ્યા કે અમારે ઘરે જવું તો જવું જ છે. તો પછી એ લોકોએ જમવાનું બંધ કરી દીધું. અમારી જોડે જે થોડો નાસ્તો અમે ઇન્ડિયાથી લઈ ગયા હતા એ નાસ્તો કરી અને ચલાવ્યું. પછી એ લોકોએ અમને એમની રીતે ઘરે મોકલ્યા. રિમ્પલ પટેલે અમને ટોટલી ફસાઈ દીધા હતા યોગીને. એમને હાથ અદ્ધર કરી દીધેલા. શું ન્યાયની માગણી કરો? ન્યાય એ જ કે એને સજા મળે અને અમારા પૈસા પાછા મળે. તળપદા છે, હું અહીંયા આણંદમાં સુણાવમાં રહું છું. જેવી રીતે આગળ કિરણભાઈ બોલીને ગયા કે રશિયામાં ફસાયા હતા, એમની સાથે હું બી હતો. હું બી ત્યાં જઈને ફસાયો હતો. ત્યાંથી આવવાની બી બહુ તકલીફ હતી. જેવું એમને કહેલું કે ખાવાનું પીવાનું કામ, પછી ત્યાંથી પાછું રિટર્ન આવવાનું, બધી જ ઇન્ફોર્મેશનમાં બધું ડબલ તગલ કરે તો એવું રોંગ જ હતું. મતલબ કોઈ વાતથી એડજસ્ટ થાય એવું જ નહોતું. તેથી અમે ત્યાંથી તો અમે જેમ તેમ કરીને આવી ગયા. એટલે રિમ્પલભાઈનું જે આગળ જે બધા ફસાતા હશે ને છોકરા, તો એ ફસાય નહીં એના માટે ખાસ સંદેશ છે. બરાબર છે. અને અત્યારે કેટલા લોકો છે? અત્યારે 14-15 લોકો છે ત્યાં. બરાબર. ન્યાયની શું માંગ છે? ન્યાયની એક જ માંગ છે કે બીજા છોકરાઓ ફસાય નહીં ત્યાં, અને જેટલા છોકરાઓ ફસાયા છે એ લોકોના પૈસા એમના પાછા મળે.